આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 76મા ગણતંત્ર દિવસની ઉજવણી. સુરતમાં ઠેર ઠેર 76મા ગણતંત્ર દિવસની ઉજવણી. સરકારી અર્ધ સરકારી કચેરીએ ધ્વજવંદન કાર્યક્રમ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું ધ્વજવંદન. સુરત પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તિરંગાને આપી સલામી. અલગ અલગ પ્લાટૂન દ્વારા કરાઈ ગણતંત્રની પરેડ. રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હું મારા સુરત શહેર પોલીસ વિભાગ તરફથી આપણા સુરત શહેરના નગરજનોને જે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજનો દિવસ અમે લોકો જે એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો, અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ. અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે. આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોરમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે. અને આમાં જો સુરત શહેરનો જે ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં, ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરને જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે, અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય. એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જોઈએ, ડ્રગ્સ ઉપર જોઈએ, ટ્રાફિક ઉપર જોઈએ, કાયદાનો વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સૈન્ય અધિકારીઓ કરી છે. એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું. સાથોસાથ એ આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દોષણો છે, જે અમારા માટે ચેલેન્જીસ છે, ચાહે સાયબર ક્રાઇમનો હોય, ચાહે ડ્રગ્સનો હોય, અથવા જો અમારા એવા તથ્યો જો કાયદાનો વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહી. રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર. જો બહુ દુઃખદ બાબત છે. એના મોસ્ટલી જો ટુ વ્હીલરવાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા. જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી અને જે મા બાપને ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફેબ્રુઆરીથી જ્યારે અમે હેલ્મેટમાં જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આ હેલ્મેટ પહેરો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જ રહે, જેથી આપણે સલામતી સચવાય. અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી, જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો રજૂઆતોથી અમારી તક આવી, એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું. જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે, જેના થકી અમે લોકો ઘણા બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ. અને ફરીથી જો આજે 76મા સ્વતંત્ર દિવસના શુભ પર નિમિત્તે તમામ લોકોનો ખૂબ